આંતરરાષ્ટ્રીય સરકારી વિતરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સમગ્ર કાર્યક્રમ જસુભાઈ પટેલ, એમડી ઉત્તર ગુજરાત ક્રેડિટ સોસાયટી એડમિશન તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તરફથી સહકારી વિભાગને વધુ સમૃદ્ધ બનાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે વિસનગર તાલુકાના કાસા મુકામે અંબાજી મંદિર ખાતે ધ પીપલ્સ ક્રેડિટ સોસાયટી, કાસા સેવા સહકારી મંડળી, કાસા તેમજ ઉત્પાદક સહકારી મંડળી કાસાના સંયુક્તથી આંતરરાષ્ટ્રીય સહકારી વિતરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ તિરુપતિ તથા વિસનગર વિભાગના વન વિભાગના અધિકારી રંજનબેન ચૌધરી, ખેરાલુ વિભાગના વન વિભાગના અધિકારી પીજી પટેલ, ગામના સરપંચ તેમજ ગામના તમામ સહકારી સંસ્થાઓના આગેવાનો તથા ગામના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 51 પીપળા, રાયણ, બોરસલી અને લીમડાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં જીતુભાઈ પટેલે ખેડૂતો અને પશુપાલકોને પોતાના ખેતરોમાં સેઢા ઉપર ઝાડ વાવી આડુસા વાવી અઢળક પેદાશ મેળવવાની પણ સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં ગામ લોકોને તુલસીના છોડ આપી તંદુરસ્ત અને નિરોગી રહેવાની સલાહ આપી હતી. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. આજે જસુભાઈ અને અમિત શાહ સાહેબે જે મિશન સહકારથી સમૃદ્ધિનું ઉપાડ્યું છે એના ભાગરૂપે આજે ઉમિયા માતા કોસાએ અમે જે આ ફંક્શન કર્યું એના ભાગરૂપે આજે ગામજનોને અમે આ 150 તુલસીના વૃક્ષો સમૃદ્ધિ માટે આપી રહ્યા છે. તુલસી એ ઘરનું આંગણનો શોભતું પવિત્ર આર્ય પ્લાન્ટ છે. તુલસીથી મચ્છર પણ ભાગે છે, રોગ પણ ભાગે છે અને તાવ પણ ભાગે છે. તો 2 પત્તો ખાઈએ અને આ 150 તુલસીઓ બધા ઘર દીઠ ઉછેરે એવી અમે આ માધ્યમથી સૌને અપીલ કરીએ છીએ. થેન્ક યુ, આભાર.